તો ભરૂચ પોલીસને નો ડ્રગ ઇન ભરૂચ અભિયાનના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે। પાલેજ પોલીસે બાતમીના આધારે જહાંગીર પાર્કમાં દરોડા પાડી અને ગેરકાયદેસર કફ સિરપનું વેચાણ કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। મકાન અને દુકાનમાંથી નશાકારક કફ સિરપની 510 નંગ બોટલ મળી આવી હતી। આ મામલે પોલીસે જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન પટેલ અને સુરતના વેર રોડ પર રહેતા ભાવેશ ખીજડીયાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બંને આરોપીઓને ઝડપી અને ₹75,990નો મુદ્દામાલ કબજે કર્યો તેમજ આ કફ સિરપ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પરીક્ષણ અહેવાલ આધારે આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। આરોપી રિઝવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે, એણે આ જથ્થો